લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 20/6/2024 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને હળદર અથવા કેસરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરના વડીલોનું અપમાન નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ગુરુના પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ લેવા જોઈએ અને કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકો તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે ખોટું કાર્ય કરીને આપણો પોતાનો ફાયદો વધારવાની કોશિશ કરતા નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ચણાના લોટમાંથી બનેલી વાનગી સફાઈ કર્મીને દાનમાં આપવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈના માટે કોઈ પણ ખોટું અનુમાન કરવું નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે કેસર અથવા હળદરવાળું દૂધ કોઈ ગરીબને પીવડાવવું જોઈએ અને પૈસાની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કૌટુંબિક સભ્ય સાથે વાદ વિવાદ નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે? સિંહ રાશિવાળાએ આજે ચપટી હળદર નાખેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ગોળમાંથી બનેલી વાનગી કોઈ વૃદ્ધ જે ગરીબ હોય એને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પોતાની સફળતા માટે, પોતાના કામની સફળતા માટે જુઠ્ઠું બોલવું નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે નાની દીકરીઓને કેસર અને ખડી સાકરવાળું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે લીલો ચારો લાલ ગાયને ખવડાવવો જોઈએ અને ઘરના વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ નુકસાન પહોંચાડવા માટેનું આયોજન નથી કરવાનું. આપણે ખબર ને, કોઈને નુકસાન પહોંચાડવું હોય ને તો પહેલાંથી એક પ્લાનિંગ કરીએ અને પછી એને નુકસાન પહોંચાડે. એવું કામ આજે નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે ચોક્કસપણે પોતાના ઘરના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ચરિત્ર અંગેની સલાહ આપવી નહીં. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે રસોડામાં બેસીને ભોજન કરવું જોઈએ અને ભોજન કરવાની થાળીમાં અન્નનો બગાડ ન થાય એની કાળજી રાખવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે પોતાના કુટુંબમાં કોઈ નબળો માણસ હોય ને એને મદદ કરવી જોઈએ. અનાજની, કપડાની, પૈસાની અને કંઈ નહીં તો ખાલી એનો મોરલ વધારી આવશો ને તો પણ ચાલશે, પણ મદદ કરજો. સારા વિચારોથી આ કામ કરશો તો તમને ફાયદો થશે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરવી. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્રની નામાવલી વાંચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂનું બગડેલું વાહન ખરીદવું નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું છે? મીન રાશિવાળાએ છે ને આજે પોતાની નજીક રહેતા બાળકો, આપણા કુટુંબના, આપણા ઘરના, આપણા અડોશ પડોશના એવા બાળકોને સારા સંસ્કાર આપતી વાતો કહેવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારની ચોરી નહીં કરવી. પછી પરીક્ષામાં બેઠા છો તો બાજુવાળાની નોટમાંથી જોઈને લખવું નહીં. કોઈના પૈસા પડ્યા તો ઉઠાવવા નહીં.
કોઈની કોઈ વસ્તુ છે તો એ આપણે ન લેવી જોઈએ. ચોરીની ભાવના આજે બિલકુલ પણ મનમાં લાવવી નહીં. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.